મિત્રો, હવે આપણે થોડા એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ વિશે જાણીએ. ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન તુલનાત્મક રૂપો. તેના 6 પ્રકાર છે. તેમાંનો આપણે પહેલો પ્રકાર જોઈએ. સામાન્ય રીતે વિશેષણના મૂળ રૂપને પોઝિટિવ રૂપને ER લગાડવાથી તેનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બને છે અને EST લગાડવાથી તેનું સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બને છે. મિત્રો, પોઝિટિવ એટલે સમાનતા દર્શક, કમ્પેરેટિવ એટલે અધિકતા દર્શક અને સુપરલેટિવ એટલે શ્રેષ્ઠતા દર્શક. શબ્દ બોલ્ડ, BOLD અર્થ હિંમતવાન, કમ્પેરેટિવ બોલ્ડર, સુપરલેટિવ બોલ્ડેસ્ટ. શબ્દ ચીપ, CHEAP અર્થ સસ્તું, કમ્પેરેટિવ ચીપર, સુપરલેટિવ ચીપેસ્ટ. શબ્દ ક્લેવર, CLEVER અર્થ હોશિયાર, કમ્પેરેટિવ ક્લેવરર, સુપરલેટિવ ક્લેવરેસ્ટ. શબ્દ ડિયર, DEAR અર્થ કિંમતી, વાલું, કમ્પેરેટિવ ડિયરર, સુપરલેટિવ ડિયરેસ્ટ. શબ્દ ડીપ, DEEP અર્થ ઊંડું, કમ્પેરેટિવ ડીપર, સુપરલેટિવ ડીપેસ્ટ. શબ્દ ફ્યુ, FEW અર્થ થોડા, કમ્પેરેટિવ ફ્યુઅર, સુપરલેટિવ ફ્યુએસ્ટ. શબ્દ ગ્રેટ, GREAT અર્થ મહાન, કમ્પેરેટિવ ગ્રેટર, સુપરલેટિવ ગ્રેટેસ્ટ. શબ્દ હાઈ, HIGH અર્થ ઊંચું, કમ્પેરેટિવ હાયર, સુપરલેટિવ હાઈએસ્ટ. શબ્દ કાઇન્ડ, KIND અર્થ દયાળુ, કમ્પેરેટિવ કાઇન્ડર, સુપરલેટિવ કાઇન્ડેસ્ટ. શબ્દ લોંગ, LONG અર્થ લાંબુ, કમ્પેરેટિવ લોંગર, સુપરલેટિવ લોંગેસ્ટ. શબ્દ પુઅર, POOR અર્થ ગરીબ, કમ્પેરેટિવ પુઅરર, સુપરલેટિવ પુઅરેસ્ટ. શબ્દ રિચ, RICH અર્થ ધનિક, કમ્પેરેટિવ રિચર, સુપરલેટિવ રિચેસ્ટ. શબ્દ શોર્ટ, SHORT અર્થ ટૂંકું, કમ્પેરેટિવ શોર્ટર, સુપરલેટિવ શોર્ટેસ્ટ. શબ્દ સ્મોલ, SMALL અર્થ નાનું, કમ્પેરેટિવ સ્મોલર, સુપરલેટિવ સ્મોલેસ્ટ. શબ્દ સ્વીટ, SWEET અર્થ મીઠું, કમ્પેરેટિવ સ્વીટર, સુપરલેટિવ સ્વીટેસ્ટ. શબ્દ ટોલ, TALL અર્થ ઊંચું, કમ્પેરેટિવ ટોલર, સુપરલેટિવ ટોલેસ્ટ. શબ્દ થિક, THICK અર્થ જાડું, કમ્પેરેટિવ થિકર, સુપરલેટિવ થિકેસ્ટ. શબ્દ યંગ, YOUNG અર્થ યુવાન, નાનું, કમ્પેરેટિવ યંગર, સુપરલેટિવ યંગેસ્ટ. પેજ નંબર 45. મિત્રો, હવે આપણે તેનો બીજો પ્રકાર જોઈશું. વિશેષણના પોઝિટિવ રૂપને છેલ્લો અક્ષર E હોય તો તેનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ બનાવતા માત્ર R ઉમેરાય છે અને સુપરલેટિવનું ડિગ્રીનું રૂપ બનાવતા માત્ર ST ઉમેરાય છે. શબ્દ એબલ, ABLE અર્થ શક્તિશાળી, કમ્પેરેટિવ એબલર, સુપરલેટિવ એબલેસ્ટ. શબ્દ બ્રેવ, BRAVE અર્થ બહાદુર, કમ્પેરેટિવ બ્રેવર, સુપરલેટિવ બ્રેવેસ્ટ. શબ્દ ફાઇન, FINE અર્થ સુંદર, કમ્પેરેટિવ ફાઇનર, સુપરલેટિવ ફાઇનેસ્ટ. શબ્દ લાર્જ, LARGE અર્થ મોટું, કમ્પેરેટિવ લાર્જર, સુપરલેટિવ લાર્જેસ્ટ. શબ્દ નોબલ, NOBLE અર્થ ઉમદા, કમ્પેરેટિવ નોબલર, સુપરલેટિવ નોબલેસ્ટ. શબ્દ ટ્રુ, TRUE અર્થ સાચો, કમ્પેરેટિવ ટ્રુઅર, સુપરલેટિવ ટ્રુએસ્ટ.
શબ્દ વ્હાઇટ WHITE અર્થ શ્વેત કમ્પેરેટિવ વ્હાઇટર સુપરલેટિવ વ્હાઇટેસ્ટ શબ્દ વાઇઝ WISE અર્થ ડાયો કમ્પેરેટિવ વાઇઝર સુપરલેટિવ વાઇઝેસ્ટ. મિત્રો હવે આપણે તેનો ત્રીજો પ્રકાર જોઈએ. વિશેષણના પોઝિટિવ રૂપને છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની પૂર્વે એક જ સ્વર હોય તો ER અને EST લગાડતા છેલ્લો વ્યંજન બેવડાય છે. શબ્દ બિગ BIG અર્થ મોટું કમ્પેરેટિવ બિગર સુપરલેટિવ બિગેસ્ટ શબ્દ ફેટ FAT અર્થ જાડું કમ્પેરેટિવ ફેટર સુપરલેટિવ ફેટેસ્ટ શબ્દ હોટ HOT અર્થ ગરમ કમ્પેરેટિવ હોટર સુપરલેટિવ હોટેસ્ટ શબ્દ રેડ RED અર્થ લાલ કમ્પેરેટિવ રેડર સુપરલેટિવ રેડેસ્ટ શબ્દ સેડ SAD અર્થ ઉદાસ કમ્પેરેટિવ સેડર સુપરલેટિવ સેડેસ્ટ શબ્દ થિન THIN અર્થ પાતળું કમ્પેરેટિવ થિનર સુપરલેટિવ થિનેસ્ટ શબ્દ વેટ WET અર્થ ભીનું કમ્પેરેટિવ વેટર સુપરલેટિવ વેટેસ્ટ. મિત્રો હવે આપણે તેનો ચોથો પ્રકાર જોઈએ. વિશેષણના પોઝિટિવ રૂપને અંતે વાય હોય અને વાયની પૂર્વે વ્યંજન હોય તો વાયને સ્થાને આઈ મૂકીને પછી ER અને EST લાગે છે. શબ્દ ડ્રાય DRY અર્થ સૂકું કમ્પેરેટિવ ડ્રાયર સુપરલેટિવ ડ્રાયેસ્ટ શબ્દ ઇઝી EASY અર્થ સહેલું કમ્પેરેટિવ ઇઝીયર સુપરલેટિવ ઇઝીએસ્ટ. પેજ નંબર 46. શબ્દ હેપી HAPPY અર્થ સુખી કમ્પેરેટિવ હેપીયર સુપરલેટિવ હેપીએસ્ટ શબ્દ હેવી HEAVY અર્થ ભારે કમ્પેરેટિવ હેવિયર સુપરલેટિવ હેવીએસ્ટ શબ્દ મેરી MERRY અર્થ આનંદી કમ્પેરેટિવ મેરિયર સુપરલેટિવ મેરીએસ્ટ શબ્દ વેલ્ધી WEALTHY અર્થ પૈસાદાર કમ્પેરેટિવ વેલ્ધિયર સુપરલેટિવ વેલ્ધીએસ્ટ શબ્દ અગલી UGLY અર્થ બેડોળ કમ્પેરેટિવ અગલિયર સુપરલેટિવ અગલીએસ્ટ. મિત્રો હવે આપણે તેનો પાંચમો પ્રકાર જોઈએ. વિશેષણના પોઝિટિવ રૂપમાં છેલ્લે વાય હોય અને વાયની પૂર્વે વ્યંજન હોય તો વાયનો આઈ થતો નથી અને ER અને EST લાગે છે. શબ્દ ગે GAY અર્થ આનંદી તેનું કમ્પેરેટિવ થાય છે ગેયર GAYER અને સુપરલેટિવ ગેએસ્ટ GAYEST. તે જ રીતે ગ્રે GRAY અર્થ ભૂખરું બદામી કમ્પેરેટિવ ગ્રેયર સુપરલેટિવ ગ્રેએસ્ટ. મિત્રો હવે આપણે તેનો છઠ્ઠો પ્રકાર જોઈએ. બે કે તેથી વધારે સિલેબલ્સ શબ્દોના એક જ સ્વરવાળો ભાગ વાળા કેટલાક વિશેષણોના કમ્પેરેટિવ ડિગ્રીના રૂપો તેમની પહેલાં મોર મૂકવાથી બને છે અને સુપરલેટિવ ડિગ્રીના રૂપો તેમની પહેલાં મોસ્ટ મૂકવાથી બને છે. શબ્દ એક્યુરેટ ACCURATE અર્થ ચોક્કસ કમ્પેરેટિવ મોર એક્યુરેટ સુપરલેટિવ મોસ્ટ એક્યુરેટ શબ્દ બ્યુટીફુલ BEAUTIFUL અર્થ સુંદર કમ્પેરેટિવ મોર બ્યુટીફુલ સુપરલેટિવ મોસ્ટ બ્યુટીફુલ શબ્દ કરેજિયસ COURAGEOUS અર્થ હિંમતવાન કમ્પેરેટિવ મોર કરેજિયસ
સુપરલેટિવ મોસ્ટ કરેજિયસ. શબ્દ ક્રુઅલ, CRUEL, અર્થ ક્રૂર. કમ્પેરેટિવ મોર ક્રુઅલ, સુપરલેટિવ મોસ્ટ ક્રુઅલ. શબ્દ ડિફિકલ્ટ, DIFFICULT, અર્થ મુશ્કેલ. કમ્પેરેટિવ મોર ડિફિકલ્ટ, સુપરલેટિવ મોસ્ટ ડિફિકલ્ટ. શબ્દ ઇન્ડસ્ટ્રીયસ, INDUSTRIOUS, અર્થ ઉદ્યમી. કમ્પેરેટિવ મોર ઇન્ડસ્ટ્રીયસ, સુપરલેટિવ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ. શબ્દ ઇન્ટેલિજન્ટ, INTELLIGENT, અર્થ વિદ્વાન. કમ્પેરેટિવ મોર ઇન્ટેલિજન્ટ, સુપરલેટિવ મોસ્ટ ઇન્ટેલિજન્ટ. શબ્દ લર્નેડ, LEARNED, અર્થ વિદ્વાન. કમ્પેરેટિવ મોર લર્નેડ, સુપરલેટિવ મોસ્ટ લર્નેડ. શબ્દ પ્રોપર, PROPER, અર્થ યોગ્ય. કમ્પેરેટિવ મોર પ્રોપર, સુપરલેટિવ મોસ્ટ પ્રોપર. શબ્દ સ્પ્લેન્ડિડ, SPLENDID, અર્થ ભવ્ય. કમ્પેરેટિવ મોર સ્પ્લેન્ડિડ, સુપરલેટિવ મોસ્ટ સ્પ્લેન્ડિડ. શબ્દ યુઝફુલ, USEFUL, અર્થ ઉપયોગી. કમ્પેરેટિવ મોર યુઝફુલ, સુપરલેટિવ મોસ્ટ યુઝફુલ. પેજ નંબર 47. અનિયમિત રૂપો. શબ્દ ગુડ, GOOD, અર્થ સારું. કમ્પેરેટિવ બેટર, સુપરલેટિવ બેસ્ટ. શબ્દ વેલ, WELL, અર્થ સારું સાજું. કમ્પેરેટિવ બેટર, સુપરલેટિવ બેસ્ટ. શબ્દ બેડ, BAD, અર્થ ખરાબ. કમ્પેરેટિવ વર્સ, સુપરલેટિવ વર્સ્ટ. શબ્દ ઇલ, ILL, અર્થ માંદું ખરાબ. કમ્પેરેટિવ વર્સ, સુપરલેટિવ વર્સ્ટ. શબ્દ ઇવિલ, EVIL, અર્થ દુષ્ટ. કમ્પેરેટિવ વર્સ, સુપરલેટિવ વર્સ્ટ. શબ્દ મચ, MUCH, અર્થ વધારે. કમ્પેરેટિવ મોર, સુપરલેટિવ મોસ્ટ. શબ્દ મેની, MANY, અર્થ વધારે. કમ્પેરેટિવ મોર, સુપરલેટિવ મોસ્ટ. શબ્દ લિટલ, LITTLE, અર્થ થોડું. કમ્પેરેટિવ લેસ, લેસર. સુપરલેટિવ લીસ્ટ. શબ્દ લેટ, LATE, અર્થ મોડું. કમ્પેરેટિવ લેટર, લેટર. સુપરલેટિવ લેટેસ્ટ, લાસ્ટ. શબ્દ ઓલ્ડ, OLD, અર્થ મોટું. કમ્પેરેટિવ ઓલ્ડર, એલ્ડર. સુપરલેટિવ ઓલ્ડેસ્ટ, એલ્ડેસ્ટ. શબ્દ નિયર, NEAR, અર્થ નજીક. કમ્પેરેટિવ નિયરર, સુપરલેટિવ નિયરેસ્ટ, નેક્સ્ટ. શબ્દ નાય, NIGH, અર્થ નજીક. કમ્પેરેટિવ નાયર, સુપરલેટિવ નાયેસ્ટ, ફર્સ્ટ. શબ્દ ફોર, FORE, અર્થ આગળનું. કમ્પેરેટિવ ફોર્મર, સુપરલેટિવ ફોરમોસ્ટ, ફર્સ્ટ. શબ્દ હાઇન્ડ, HIND, અર્થ પાછળનું. કમ્પેરેટિવ હાઇન્ડર, સુપરલેટિવ હાઇન્ડમોસ્ટ. શબ્દ ફાર, FAR, અર્થ દૂર. કમ્પેરેટિવ ફાર્ધર, સુપરલેટિવ ફાર્ધેસ્ટ. શબ્દ ફોર, FORE, અર્થ આગળનું. કમ્પેરેટિવ ફર્ધર, સુપરલેટિવ ફર્ધેસ્ટ. શબ્દ ઇન, IN, અર્થ અંદર. કમ્પેરેટિવ ઇનર, સુપરલેટિવ ઇનમોસ્ટ, ઇનરમોસ્ટ. શબ્દ અપ, UP, અર્થ ઉપર ઊંચે. કમ્પેરેટિવ અપર,
સુપરલેટિવ અપમોસ્ટ, અપરમોસ્ટ. શબ્દ આઉટ, OUT, અર્થ બહાર. કમ્પેરેટિવ આઉટર, અટર. સુપરલેટિવ અટમોસ્ટ, અટરમોસ્ટ. પેજ નંબર 48. નોંધ. 1. કાઉન્ટ્સમાં મૂકેલા છેલ્લા 5 શબ્દો પોઝિટિવ ડિગ્રીમાં ક્રિયા વિશેષણ છે, પરંતુ કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણ છે. 2. મચ વસ્તુનો જથ્થો બતાવે છે, મેની સંખ્યા બતાવે છે. 3. ફાધર અને ફાધેસ્ટ અંતર બતાવે છે, ફર્ધર અને ફર્ધેસ્ટ ગતિ બતાવે છે અથવા વધારાનું સૂચન કરે છે. 4. લેટર અને લેટેસ્ટ સમય બતાવે છે, લેટર અને લાસ્ટ સ્થિતિ એટલે ક્રમ બતાવે છે. 5. એલ્ડર અને એલ્ડેસ્ટ એક જ કુટુંબની વ્યક્તિઓ માટે વપરાય છે. તે માત્ર માણસ માટે જ વપરાય છે, પશુ કે પદાર્થ માટે નહીં. એલ્ડર પછી ધ્યાન મુકાતું નથી. ઓલ્ડર અને ઓલ્ડેસ્ટ ઉંમર કે સમય બતાવવા માટે વપરાય છે. તે માણસ, પ્રાણી તેમજ પદાર્થ માટે વપરાય છે. 6. નાઈના કમ્પેરેટિવ તરીકે પહેલાં નિયર વપરાતું, હવે નિયરર પ્રચલિત બન્યું છે. અલબત્ત એ ડબલ કમ્પેરેટિવ ગણાય. નિયરેસ્ટ અંતર બતાવે છે, નેક્સ્ટ સ્થિતિ અથવા સ્થાન બતાવે છે. 7. બેટર વિશેષણ તરીકે ગુડનું કમ્પેરેટિવ ગણાય અને ક્રિયા વિશેષણ તરીકે વેલનું કમ્પેરેટિવ ગણાય. 8. ટોપ, ટોચ, ઊંચું. આ નામ જ્યારે વિશેષણ તરીકે વપરાય છે ત્યારે તેનું રૂપ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ ટોપમોસ્ટ થાય છે. તેનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થતું નથી. 9. સુપિરિયર વધારે મોટું, ઇન્ફિરિયર ઉતરતું, પ્રાયર પહેલાંનું, સિનિયર મોટો, જુનિયર નાનો વગેરે લેટિન ભાષાના કમ્પેરેટિવ્સ છે અને તેમના છેલ્લા અક્ષર OR છે, ER નહીં. તે બધાની પછી ધેનના બદલે ટુ આવે છે, ધેન આવતું નથી. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને એમની પરીક્ષામાં સફળતા ઈચ્છું છું.